ની અંદર કેશોદમાં પણ અંડાધાર વરસાદ વરસી રહ્યું છે। અંડાધાર વરસાદના પગલે કેટલી જગ્યાએ રાત્રિ દરમિયાન જ 4 ઇંચ જેટલો વરસાદ છે કે જે નોંધાઈ ગયો છે। કેશોદ પંથકમાં રાત્રિ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। ઘેડ પંથક પાસે પસાર થતી સાંભલી નદીમાં નવા નીરની આવક થઈ છે। જે સાંભલી નદી છે તેની અંદર નવા નીરની આવક થઈ છે। સાંભલી ડેમના 3 દરવાજા છે કે જે 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। નવા નીરની આવક થતા 3 દરવાજા 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા। વંથલીના ખોરાસા, સેંદરડા અને કેશોદના માણેકવાડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢના કેશોદ પંથકમાં રાત્રિ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। જૂનાગઢના અલગ અલગ ક્ષેત્રોની અંદર જે રીતે વરસાદ નોંધાયો છે, માનવદરની અંદર, કેશોદની અંદર વધુ માહિતી માટે સંવાદદાતા પ્રવીણ જોડાયા છે। પ્રવીણ, 4 ઇંચ જેટલો વરસાદ કેશોદમાં નોંધાયો, સાંભલી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા, વિગતો શું અત્યારે? જી માનસી, કેશોદ પંથકમાં સતત 6ઠ્ઠા દિવસે પણ અવિરત વરસાદ ચાલુ છે। ગત રાત્રિના 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। એવી રીતે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને આસપાસની નદીઓ છે એના સતત જે બારાઓ છે, ડેમના બારાઓ છે, એ ખોલવામાં આવી રહ્યા છે। ત્યારે કેશોદ પંથકને ગમરોડતી સાબડી નદી છે, એ સાબડી નદી સાબડી નદીનો ડેમ છે એ વંથલી તાલુકાના ખોરાસા ગામ ખાતે આવેલો છે। આ સાબડી નદીનું પાણી સમગ્ર ઘેડ પંથકને ગમરોડે છે। ત્યારે ગત રાત્રિના વધારે વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને નીચે આવતા વંથલી તાલુકાના સેંદડા અને ખોરાસા ઉપરાંત કેશોદ તાલુકાના જે માણેકવાડા, મગરવાડા, ડેરવાણ આ બધા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। સતત વરસાદના કારણે ઘેડ પંથક જળબંબાકાર છે। તેવી પરિસ્થિતિ વચ્ચે પાણી જતું ના હોય ત્યારે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તેમના તમામ પ્રકારના વ્યવહારો પણ ખોરવાયા છે। હાલ મગફળીને બચાવવી ખૂબ મુશ્કેલ હોય, પરંતુ જ્યારે પશુપાલકો છે પોતાના દૂધને પણ બારોબાર વેચવા નથી લઈ જઈ શકતા, ત્યારે ખેડૂતની વ્યથા તંત્ર દ્વારા સાંભળવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવું તંત્ર આવનારા સમયમાં આવકારદાયક પગલું ભરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। જી માનસી। પ્રવીણ, આભાર આપ જોડાને વિગતો જણાવી તે બદલ।